વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનમાં શહેરના વિકાસના નામે ફક્ત અને ફક્ત કૌભાંડો જ થયા છે. થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ પણ વિકાસમાં પાછળ રહી ગયેલા વડોદરા માટે કારણભૂત પરિબળોની માહિતી પૂછી હતી. એક સરખું આયોજન કરતા રાજ્યમાં એક નગર વિકાસમાં પાછળ કેમ રહી જાય તેનો નમૂનો છેલ્લા 3 દિવસમાં શહેરમાં વરસાદમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. જે સ્થાને છેલ્લા 1 વર્ષમાં ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન તેમજ વરસાદી કાંસનું કામ થયું હોય ત્યાં અધૂરા પુરાણને કારણે રસ્તો બેસી જવાની સમસ્યા ઊભી થઈ છે. અધૂરા પુરાણ ઉપર જ ઇજારદારોએ ડામર પાથરીને રોડ પણ બનાવી દીધો છે. જે રોડ હવે સામાન્ય વાહનોનું વજન સહન કરી શકતા નથી. આજે શહેરના સમા વિસ્તારમાં જવાહરનગરની સામે પસાર થતી એક બસ રસ્તો બેસી જવાના કારણે ખાડામાં ફસાઈ ગઈ હતી. બસને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી પડી અને ભારે જહેમતે ખાડામાં ફસાયેલી બસને બહાર કાઢવામાં આવી હતી. જે પ્રમાણે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા મહાનગરપાલિકામાં થવી જોઈએ તે પ્રમાણેની વ્યવસ્થા શહેરમાં થઈ નથી. હજી તો ચોમાસાનો પ્રારંભ છે ત્યારે ઠેર ઠેર રસ્તો બેસી જવા તેમના જ પૂવા પડવાની સમસ્યાઓ શરૂ થવા માંડી છે. આવનાર સમયમાં શહેરીજનોની હાલત તો શું થશે તે જોવું રહ્યું.